હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન। ઉનાળાની ગરમીની અંદર દહીં છે તે એકદમ ખાટું થઈ જતું હોય છે અથવા તો ઝડપથી જામતું નથી। તો એના માટે હું આજે તમારી સાથે એક ટ્રીક છે તે શેર કરીશ। તો અહીંયા મેં 1 લીટર જેટલું દૂધ છે તે લીધેલું છે। દૂધને આપણે હુંફાળું ગરમ છે તે કરી લેવાનું છે। થોડું એવું હુંફાળું ગરમ થાય એટલે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું અને થોડીવારમાં તેને ઠંડુ છે તે થવા દેવાનું છે। ડાયરેક્ટ ગરમ દૂધ છે તે આપણે નહીં મેળવીએ। પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું દહીં છે તે એડ કરવાનું છે। અહીંયા છાશની જગ્યાએ દહીં એડ કરશો તો આપણે જે દહીં છે તે એકદમ મોડું બનશે અને જરા પણ ખાટું છે તે નહીં થાય। હવે જે આપણે રોટલી કરવાનો ગરવો હોય છે, ગરમ ગરવાની અંદર આ દૂધની તપેલી છે તે મૂકી દેવાની। આવી રીતે કરવાથી દહીં છે તે ખૂબ જ ઝડપથી જામી જશે અને જરા પણ ખાટું નહીં બને। તો આ રીતથી તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો હવે 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે। તો 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે દહીં છે તે જામી ગયું છે, એકદમ ઢેફા જેવું બની અને તૈયાર થઈ ગયું છે। તો જ્યારે પણ ઉતાવળ હોય ત્યારે આ રીતથી તમે દહીં છે તે મેળવશો તો મલાઈ પણ એકદમ ઝાઝી એવી નીકળશે અને ફટાફટ દહીં છે તે જામી જશે। તો આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો।